अन्य समाचारनी जो बात करिए तो सुरेन्द्रनगरना थानना तरणेतर खाते इनामी ड्रॉनी लालच आपी आयोजकों द्वारा करेली छेतरपिंडीनो मामलो डेप्यूटी कलेक्टरने रजूआत बाद मोटी कार्यवाही करवामां आवी छे। 6 आयोजकों विरुद्ध वोरंट इश्यू करवामां आव्या छे। तो ચોટીલા डेप्यूटी कलेक्टरे कर्या छे वोरंट इश्यू। ચોટીલા डेप्यूटी कलेक्टरने एजंटोए करी हती रजूआत। 7 शख्सों विरुद्ध 3.9 करोड़नी छेतरपिंडीनी फरियाद नोंधाई छे। आयोजकोए श्री कृष्ण गौशाला तथा अनसुया आश्रम अमरापરના લાભાર્થે કર્યો હતો ડ્રો। પોલીસે પોતે ફરિયાદી બનીને મંદિરના મહંત તેમજ 6 આયોજકો વિરુદ્ધ નોંધી છે ફરિયાદ। પોલીસે ડ્રો માટેની ટિકિટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગૌશાળાના લાભાર્થે ડ્રો કર્યું હતું, જેનું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રો કર્યા વિના આયોજકો ફરાર થયા હતા। તમામ 6 ઈસકોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે, જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવે। અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું છે સમગ્ર મામલો, શું વધુ વિગતો? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો થાન તાલુકાના અમરાપર ગામે આવેલ ગૌશાળા અને આશ્રમના નામે 6 જેટલા આયોજકો દ્વારા 500 રૂપિયાની એક એવી ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને મકર સંક્રાંતિ પહેલા અંદાજે આ 1.25 લાખ ટિકિટ વેચવાનો એમનો લક્ષ્યાંક હતો, પરંતુ 60,000 જેટલી ટિકિટો વેચાયા બાદ 15 જાન્યુઆરી રોજ રાત્રિના સમયે આનો ડ્રો રાખવામાં આવ્યો હતો, પરંતુ ડ્રો ન થતા ત્યાં હાજર જે ટિકિટ ખરીદનારા લોકો હતા તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને હજારો લોકો છે તેમના પૈસા આમાં સલવાઈ ગયા હોવાની અને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। 6 જેટલા આયોજકો છે તે મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા। આ મામલે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે જે આશ્રમના મહંત છે તે તેમજ 6 આયોજકો સહિત કુલ 7 શખ્સો સામે રૂપિયા 3 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। હાલ જે પોલીસને અંદાજ છે અંદાજે 60 થી 65,000 ટિકિટો વેચાઈ છે, તેના આધારે 3 કરોડથી વધુની છેતરપિંડીની હાલ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ આ આંકડો છે આગામી સમયમાં વધુ મોટો થાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે આયોજકો છે તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે। ખંભાળિયા નગરપાલિકાનું ₹1 કરોડ 72 લાખ વીજ બિલ બાકી છે। વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા 3 વખત નોટિસ ફટકારવામાં આવી છે। વીજ બિલ નહીં ભરાય તો કોઈ પણ સમયે શહેરમાં થઈ શકે છે અંધારપટ। સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક શાખાના વીજ બિલ બાકી છે। સતત વિકાસની વાતો કરતી પાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ છે। તો નગરપાલિકાનું વીજ બિલ ₹1 કરોડ 72 લાખ બાકી। મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જામ ખંભાળિયા આવેલું છે। જામ ખંભાળિયા નગરપાલિકાની જે હાલત છે તે હાલ દયનીય બની છે। વાત કરવામાં આવે તો ખંભાળિયા નગરપાલિકાનું ₹1 કરોડ 72 લાખથી વધુનું વીજ બિલ છે તે બાકી છે। વીજ બિલ બાકી હોવાના કારણે જે પીજીવીસીએલ દ્વારા 3 વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ હજી સુધી બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ લોકમુખે ચર્ચા જે છે તે થઈ રહી છે। કારણ કે જો પીજીવીસીએલ દ્વારા જો વીજ પુરવઠો અને પાણી પુરવઠાનું જે કનેક્શન છે તે કોઈ પણ સમયે કાપી નાખવાની સ્થિતિ ઊભી થઈ છે। 3 વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા હજી સુધી જે વીજ બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ રોષ જોવા મળ્યો છે। પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે તે અંગે પણ હાલ લોકો સવાલ કરી રહ્યા છે। લુબના, બિલકુલ આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ। બનાસકાંઠા જિલ્લામાં આજે સામાજિક સુધારણા અને નવા બંધારણના ઘડતર માટે વિવિધ સમાજો દ્વારા મનોમંથન કરવામાં આવશે। ધાનેરાની ઉપવેદ સ્કૂલ ખાતે બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક યોજાશે, જેમાં શિક્ષણના વ્યાપ અને જૂના રિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવશે। આ સાથે ઓગળના વડા ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે, જેમાં શિક્ષણ અને સામાજિક સુધારણાના મુદ્દે મનોમંથન કરવામાં આવશે। તો બીજી તરફ રબારી સમાજે પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે જનજાગૃતિનો દોર શરૂ કર્યો છે।
તો વડા ગામે રાજપૂત સમાજનું સંમેલન બ્રહ્મ અને રાજપૂત સમાજની સુધારણા માટેની આ બેઠક છે. કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે? ચોક્કસથી લુગડા, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે અન્ય સમાજો પણ આગળ આવી રહ્યા છે. મરણ પ્રસંગ અને લગ્ન પ્રસંગ તેમજ શિક્ષણને લઈને અલગ અલગ બંધારણો બનાવવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજ બાદ નાઈ સમાજના બંધારણ મામલે ચર્ચાની મિટિંગ યોજાઈ હતી. તે બાદ આજે 3 સમાજના અલગ અલગ જગ્યાએ સામાજિક મિટિંગનું આયોજન કરાયું છે. તેમાં કાંકરેજના ઓગડના વડા ગામમાં રાજપૂત સમાજ પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. તે ઉપરાંત ધાનેરાની ઉપેર સ્કૂલમાં પણ આજે બ્રહ્મ સમાજના શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરવામાં આવશે. તે ઉપરાંત રબારી સમાજનું 25મી જાન્યુઆરી જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને રબારી સમાજના બંધારણને આખરી ઓપ આપવા માટે આજે અલગ અલગ ગામડાઓમાં બંધારણનો દોરની મિટિંગો ચાલી રહી છે. આમ આજે એક જ દિવસની અંદર રાજપૂત, બ્રાહ્મણ સમાજ અને રબારી સમાજના સમાજ સુધારણાની અલગ અલગ બેઠકો થઈ રહી છે અને તમામ સમાજો હવે આગળ આવી રહ્યા છે. જે જૂના રિવાજો અને ખોટા ખર્ચ કંટ્રોલ કરવા મુદ્દે બેઠકો કરી મનોમંથન કરીને અલગ અલગ નવા બંધારણો પણ બનાવી રહ્યા છે. લુબના. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુધારણા માટેની આ બેઠક. દ્વારકાના દરિયામાં જોવા મળી ડોલ્ફિન. બેટ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો અદ્ભુત નજારો. બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન. ત્યારે બેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. તો દ્વારકાના દરિયામાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ડોલ્ફિન જોવા મળી. બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે. એકવાર ફરી ડોલ્ફિન જોઈને પર્યટકો ખુશખુશાલ થયા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. તો બેટ દ્વારકાના દરિયાનો આ નજારો કે જ્યાં ડોલ્ફિન જોવા મળી.